આ દિવાળી પર ફટાફટ બની જતી આ મીઠાઈ જો બનાવશો તો બધાને બહુ જ ભાવશે. તો ચાલો આજે બનાવીએ આપણે પનીરના લાડુ. સૌથી પહેલાં આપણે 500 ગ્રામ પનીરને છીણી લઈશું. કોઈ લમ્સ ના રહે એનું ધ્યાન રાખશું. એકદમ સરસ રીતે છીણી લઈશું. પનીર છીણાઈ જાય એટલે એક કઢાઈમાં પનીરને એડ કરી દઈશું. પછી એમાં ફ્રેશ મલાઈ એડ કરીશું. સતત એને હલાવતા રહીશું. નીચે બેસી ના જાય એનું ધ્યાન રાખતા રહીશું. પનીરના લાડુ એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. તમે આ દિવાળી પર કયું સ્વીટ બનાવવાના છો મને કમેન્ટ કરીને જરૂર કહેજો. પછી થોડી એલચીને ક્રશ કરી લઈશું. પછી મિશ્રણમાં 5 ચમચી ખાંડ ઉમેરીશું અને એલચીનો પાવડર એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરતા રહીશું. દસ થી 15 મિનિટ સુધી એને મિક્સ કરતા રહીશું. પછી એકદમ કઢાઈથી છૂટું પડી જાય એટલે ગેસને બંધ કરીને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી એને લાડુ બનાવી લઈશું. એક પછી એક આવી રીતના લાડુ બનાવી લઈશું. અહીંયા મેં સિલ્વર ફોઇલ લગાવ્યું છે. તમારી પાસે હોય તો તમે પણ જરૂર લગાવજો. એની ઉપર કેસર લગાવીશું. તો તૈયાર છે આપણા પનીરના લાડુ.